ખેડાના લસુંદરા ગામે પાટીદાર યુવતીને પરત લાવવા માટે સમાજ મેદાને છે. સમાજે હવે તેની હત્યા થઈ હોવાની ચિંતા વ્યક્ત કરી છે. પરિવારે અને સમાજના લોકોએ રબારી સમાજનો યુવક જે યુવતીને લઈ ગયો હતો, જેની સાથે યુવતીએ પ્રેમ લગ્ન કર્યા છે, તેના પર આરોપ લાગી રહ્યા છે કે તેણે લલચાવી ફોસલાવીને દીકરીને લઈ ગયો છે અને તેની હત્યા થઈ ગઈ છે તેવી આશંકા વ્યક્ત કરી હતી. આ બધા વચ્ચે હવે દીકરીનું પણ નિવેદન સામે આવ્યું છે. દીકરીએ કહ્યું છે કે હું સંપૂર્ણપણે સુરક્ષિત છું, મારા પતિ સાથે છું, મને રહેવા દો, સમાજના લોકો હેરાન ન કરે, મેં મારી મરજીથી રાજી ખુશીથી લગ્ન કર્યા છે અને જો વધારે સમાજના આગેવાનો અને પરિવાર પ્રેશર કરશે તો અમારે જીવન ટૂંકાવવા માટે મજબૂર થવું પડશે તેવો વાત એ દીકરીએ કરી છે. વિચાર કરો, સમાજ વચ્ચેની આ લડાઈ અને એકબીજા સમાજમાંથી દીકરી પરત અપાવવાની વાત એ ક્યાં સુધી ગઈ છે. સમાજના આગેવાનો આટલું બધું પ્રેશર શું કરવા કરી રહ્યા છે એ ખબર નથી પડતી કે અમારા સમાજની દીકરી બીજી સમાજમાં ગઈ છે, તેને પરત લાવીશું. દીકરીને ત્યાં સુધી કહેવું પડે છે કે હવે અમે કંટાળી ગયા છે, અમને શાંતિથી જીવવા દો, મેં મારી મરજીથી રાજી ખુશીથી લગ્ન કર્યા છે અને 18 વર્ષ બાદ જાગ્રત અવસ્થામાં મેં મારો નિર્ણય લીધો છે, ત્યારે સમાજના આગેવાનો શું કામ વચ્ચે પડે છે અને મજબૂર કરે છે કે દીકરીને પરત લાવો. સાંભળો દીકરીએ શું કહ્યું. હું આ વિડીયોમાં બોલનાર અને મોકલનાર પલકબેન પિયુષભાઈ રબારી બોલું છું. આજે 22/3/2026 છે. મેં ચારા નિકોલ ગામ, તાલુકો કઠલાલ, જિલ્લો ખેડા, પિયુષ દિલીપ રબારી સાથે મારી મરજી રાજી ખુશીથી 7/3/2026ના રોજ લગ્ન કર્યા છે. હું પુખ્ત વયની ઉંમરની છું. મારા લગ્ન કાયદેસર છે. મારા લગ્ન વિચ્છેદ માટે પાટીદાર એસપીજી ગ્રુપના આગેવાનો અને ખેડા જિલ્લા પોલીસ ગેરકાયદેસર ફરજ પાડી રહી છે. ખોટા ગુનાઓ દાખલ કરીને મારા પતિ પિયુષના સગા સંબંધીઓને ખોટી રીતે હેરાન કરી રહી છે. હું મારા પતિ પિયુષ સાથે સલામત છું અને કોઈ તકલીફ નથી. મારું કોઈ અપહરણ થયું નથી. મારી હત્યાની પણ ખોટી વાતો વહેતી કરવામાં આવી છે. અત્યારે હું ખેડા જિલ્લા પોલીસ સ્ટેશનને જવાબ લખવા માટે હાજર થઈશ તો રસ્તામાં કે પોલીસ સ્ટેશનમાંથી મારા ઉપર પટેલ આગેવાનો હુમલો કરશે અને મારા લગ્ન તોડાવવા માટે અપહરણ પણ કરશે. જેથી ખેડા જિલ્લા પોલીસ વડાને વિનંતી છે કે ખોટી કાર્યવાહીઓ કરવી નહીં. મારા સાસુ ગીતાબેન અને તેમના સગાઓને રક્ષણ આપવા માટે પણ વિનંતી છે. પોલીસે કોઈ કાર્યવાહી કરવાની રહેતી નથી અને પિયુષના સગા સંબંધી કે કોઈને ખોટા હેરાન કરવા નહીં. જો વધારે હેરાન કરશે તો અમારે બંનેએ આત્મહત્યા કરવી પડશે અને એના જવાબદાર ખેડા જિલ્લા પોલીસ તથા એસપીજી ગ્રુપ, સરદાર ગ્રુપ, મારા પરિવાર વડા અને દિનેશ બાંભણિયા, નીરવ પટેલ, રોનક પટેલ, નિર્મલ પટેલ, બિરલ પટેલ, આ તમામ લોકોની જવાબદારી રહેશે. દીકરીએ એમ કહ્યું છે કે અમે જો ખેડા પોલીસ સ્ટેશન નિવેદન લખાવવા આવીએ તો સમાજના આગેવાનો અમારી પર હુમલો કરી નાખે, અમારે જાનનું જોખમ છે તેવી વાત દીકરીએ કરી છે. વિચાર કરો, એક બાદ એક સમાજ જે ચિંતા વ્યક્ત કરી રહ્યું છે તેની સામે સ્વતંત્રતા જેવું તો કંઈક હોય ને, વ્યક્તિને પોતાનો નિર્ણય નક્કી કરવાનો હક તો હોય કે ના હોય. ત્યારે હવે દીકરીઓ જે પ્રમાણે વાત કરી રહ્યો છે, અમારા જીવને જોખમ છે, અમે ખુલીને બહાર નહીં આવી શકતા. એક તરફ સમાજના લોકો કહી રહ્યા છે કે દીકરી ક્યાં છે, શું કઈ અવસ્થામાં છે, તેની અમને ચિંતા થઈ રહી છે, દીકરીની હત્યા થઈ ગઈ હોય છે તેવા પણ આરોપ લાગી રહ્યા છે. ત્યારે દીકરીને હવે આ પ્રકારનું નિવેદન એ જાહેર કરવું પડ્યું છે કે મને મારા સમાજથી જ ખતરો છે અને મેં જેની સાથે લગ્ન કર્યા છે, રબારી સમાજના યુવક સાથે, એને પણ જીવનું જોખમ છે, ધમકીઓ આવી રહી છે, તેના પરિવારને ધમકીઓ આવી રહી છે. પાટીદાર સમાજના આગેવાનો એસપીજી પર ગંભીર આરોપ દીકરીએ લગાડ્યા છે કે તેના પરિવારને, છોકરાના પરિવારને એ ધમકી આપી રહ્યા છે અને દીકરી પરત અપાવવાની વાત કરી રહ્યા છે. ત્યારે સરકાર આ મામલે શું કરે છે તે જ કંઈ ખબર નથી પડતી. સરકારનું કંઈક સ્ટેન્ડ તો હોવું જોઈએ ને કે તમે લગ્ન વિશે કોઈ કાયદો લાવવા માગો છો કે દીકરીની જે સ્વતંત્રતાની દીકરી વાતો કરે છે તેનું શું? આ મામલો અને આ વિવાદ આગામી સમયમાં ક્યાં સુધી જઈ શકે છે તે એક મોટો સવાલ છે. આ વિડીયોમાં હાલ આટલું જ. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે વીટીવી પંચાયત જોતા રહો. ધન્યવાદ.